મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બીસીએ ડિપાર્ટમેન્ટમાં એડમિશનને લઈને ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. એબીવીપી મેદાનમાં આવ્યું છે. બીસીએની સીટમાં તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં બીસીએની બેઠકોમાં 50% ઘટાડો કરાયો છે. અત્યાર સુધી બીસીએમાં 240 બેઠકો હતી, પરંતુ આ વખતે અચાનક તેને ઘટાડી દઈ અને 120 કરી દેવામાં આવી છે. આટલો મોટો ઘટાડો જ્યારે બેઠકોમાં કર્યો હોય તો તેનો વિરોધ એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. એબીવીપી આ અંગે રજૂઆત કરવા માટે ડીન ઓફિસ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ડીન હાજર ન હોય એટલે ઓફિસ બહાર જ તેઓએ વિરોધ નોંધાવી અને રામધૂન બોલાવી હતી. જી, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે 2 દિવસ પહેલાં ડીન સાહેબને બીસીએ સાયન્સ ફેકલ્ટીના બીસીએ ડિપાર્ટમેન્ટમાં ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે જે 28% જે ફીસ વધારો છે તે તરત પાછો ખેંચવામાં આવે અને જે બીસીએ ડિપાર્ટમેન્ટની જે 240 સીટો છે એને ઓછી કરી છે, 120 સીટો એને બી વધારવામાં આવે. તો એ દિવસને અમે 48 કલાકનું અલ્ટિમેટમ સાયન્સ ફેકલ્ટીને આપ્યું હતું, પણ એના પર હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે એબીવીપી આજે ધરના પર બેઠું છે અને જ્યાર સુધી 28% ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને સીટો વધારવામાં નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આ લડત ચાલુ રાખશે. તમે તો આવેદનપત્ર આપવા આવ્યા, પરંતુ અહીંયા ડીન ઉપસ્થિત નથી, તમે ધરના પર બેઠા શું કહો? અમે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમે સ્ટુડન્ટ ડીન જોડે વાતચીત કરી તો સ્ટુડન્ટ ડીન એવું કહે છે અમને કે અમને ખબર નથી કે કેટલા % ફી વધાર્યો છે કે કેટલી સીટો વધારી છે, મારા હાથમાં નથી. એવા પ્રકારના જવાબો અમને મળી રહ્યા છે. પણ જ્યારે અમે ડીન સાહેબને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા તો એમનો ફોન જ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પણ જ્યાર સુધી આજે તો અમારો નિર્ણય નહીં આવે ત્યાર સુધી આજે અમે ધરના પર બેઠા છે. સ્ટાફને પણ અંદર જમા કરી લીધું છે, બહાર નથી જવા દેતા, લોક માર દીધું છે, શું છે? હજી સુધી લોક માર્યું નથી અમે લોકોએ, પણ જો આ વિષય પર કશું નિરાકરણ નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન એબીવીપી કરશે.